મળી રહ્યા છે કે જ્યાં સુરતથી કાર્યક્રમ પૂરા કરી દિલ્હી પરત રવાના થાય વડાપ્રધાન તે પહેલા એક ખાસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કે હાલમાં જ જે રીતે આપને ખ્યાલ છે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો કે જેમાં એનડીએ જ્વલંત સફળતા મેળવી છે ત્યારે બિહારીઓનો અભિવાદન સમારોહ યોજાવા જઈ રહ્યો છે। બિહારના પરિણામો બાદ બિહારીઓનું અભિવાદન ઝીલવા માટે વડાપ્રધાન સુરતમાં વસતા બિહારીઓને સંબોધન કરશે। ખાસ કાર્યક્રમ સુરતમાં આ યોજાવા જઈ રહ્યો છે કે જ્યાં સુરતમાં વસતા તમામ બિહારીઓનું અભિવાદન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અમિત, ખાસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે બિહારીઓનું અભિવાદન કરશે વડાપ્રધાન, શું વિગતો? જી ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે ત્યારે એરપોર્ટ પર આવ્યા બાદ તેમના શેડ્યુલમાં એક મોટો ફેરફાર થયો છે। સુરતથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જાય તે પહેલા જ સુરત એરપોર્ટ પર જ એક ભવ્ય સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। 10 થી 15,000 જેટલા બિહારમાં વસતા લોકોને જે સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। મહત્વની વાત છે કે સવારે 10 વાગે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આગમન થયું હતું ત્યારે તેમને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ડેપ્યુટી જે મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમને રજૂઆત કરી હતી કે સુરતમાં પણ ઘણા બિહારીઓ છે તે વસવાટ કરે છે, તેથી તેમને સંબોધન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી અને તાત્કાલિક અસરથી 3 જ કલાકમાં કાર્યક્રમની તમામ તૈયારી છે તે કરવામાં આવી છે। 1500 થી વધુ પોલીસ કર્મચારી સહિતનો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત એરપોર્ટ પર જ એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને જે લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે સુરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયું છે અને જે પ્રકારે બિહારની ઇલેક્શનનું પરિણામ આવ્યું છે તેને જ લઈ સુરતમાં વસતા બિહારીઓનો આભાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્ત કરશે। બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ।